जय जोहार दोस्तों, હું અરવિંદ આહારી પેલા વાગડીમ કોમેડી બનાવવા વાળો. તમે માર થોબડું જોઈને ઓળખી ગયા હો, પણ આજ મારે હું કે કલાકાર અમારે અહીં યા સબ અમુક સ્કૂલમાં અમુક કોલેજમાં આગે પરીક્ષા આલવા જતા રહી જાય તો આજ વિડીયો કોમેડી બન્યો નહીં. તો મેં સોચ્યું આજ થોડો કોઈક વ્લોગ બનાવી નાખે એમ. તો વ્લોગ બનાવવાનો ખાસ કારણ તો કોઈ હે નહીં, પણ તે બી ચલો બનાવી દે. આપણે આ હે પેલી દેખાઈ ગયા આપણી સ્પ્લેન્ડર, એટલે કે ગાડી એટલે કે ગાડીને લાડી હંમેશા પપોળીને જ રાખવાની. કેમ કે રસ્તાનો સફર સહી રાખવો હોય તો ગાડી પપોળીને રાખવાની, જિંદગીનો સફર સહી રાખવો હોય લાડી પપોળીને રાખવાની. ને આ રેજો ખાટલો એટલે આપણે અહીંયા પામણા આવે એટલે ડાયરેક્ટ અહીંયા બેવડાવી દીવાના. ડોહા બીડીવાળા ડોહા અને લાળવાળા ડોહા અને જેવા પામણા આવે અહીંયા બેવડાવીને બારને ચાય નાસ્તો કરાવીને વાટે રવાના. પેલી સામે કહેવાય ઉઠલી તમે કારે ડીટી ની જુજી ની ये उठली अन्य हुई है गार पलाड़ी थी गई ये गार बार थोड़ी વાર થાય મારસ કરવાની કેમ કે હું વાડો આદમી હું માર પણ કરી આલે. ઠીક હે ને દિસ આ વાહે આપણા વાળ કીધી છે કે પૂરી લોખંડ ને કેમ કે આ બોરડાવીને ઘઉં ખાઈ ગઈ ભરડા ભરડ એટલે આને બોરડાને રોકવા બદલે વાળ કીધી કે તમારા ગામમાં બોરડ કે આપતો જ હોય. ખૂબ વધારે બોલાઈ ગયો હાક ઉઠાઈ ગયો તો પાછો બોલો તો તમારા ગામમાં એક બોરડા આપતો હોય મારા ગામમાં 1000 આવે ને તવા કરી આખી રાત અમે ખેતરના ખૂણે ખૂણે દબીને જોઈ રહ્યો. તો તમને થોડીક વાત હું ખેતરમાં જઈને બી કरूँगा. આમ જોતા આપણે તો પેલી સામે કાકડી વેબ કાકડીમાં તો એક કાકડી બાકી એ બી ભણવા તમને તમારા વાગડી ભાષામાં આપણે અમારા ગામમાં તો હું કહીને પેલી પપીતું તો તમારી ભાષામાં હું કહી બી કહેજો ને. આપણો ટાપરો તમે જોઈજો યુ આપણો દેશી ટાપરો અડધા ગુજરાતી થાપડા ને અડધા આપણે દેશી ઠાપડા. ઠીક છે ચલો એ બધા આપણે પેલા ખેતરમાં બાય બાય. તો ચલો એક આપણે અહીંયા કાકડી જોઈ નાખો પછી ખેતરમાં આપ્યો. અહીંયા એક કાકડી પાકી ગઈ થઈ ગઈ હે તો ઘેરવાળા થઈ ગઈ સાના તોડીને હું ખાઈ જવાનો હું. આ બિચારી પાકી તમારે બી ખાવી હોય તો આવી જશો એટલે પાકી જઈને તમે આવો આટલા દાડમ તો પાકીને ગલ્લો થઈ જઈને અને આપણો ગામનો એડ્રેસમાં હાલો લાસ્ટ ટાઈમ વિડીયો. ઠીક છે ઉભા રહેજો શાંતિ રાખશો. ખાલી 5 મિનિટ વગાડવાનો આ વ્લોગમાં ખાલી 5 મિનિટ ઉભા રહેજો મજા આવેગા. લવ યુ. ઉભા રહો ખેતરમાં જાઓ. તો ચલો ખેતરમાં જઈ રહી છે. હા આપણે આ વાહે માર ટાપરું પેલું એક માર ટાપરું છે અહીંયા ખેતરમાં એ બોડલો બદલે એ લોખંડને જાળે લગાવી દઈએ પાછું અહીંયા ખોલીને જવું પડે કેમ કે રાત્રે બોડડા સણા હોય તો નહીં રવા દી ને ઘઉં હોય તો નહીં રવા દી ને પાછું તમે કદાચ મનમાં એમ જાણતા હોય અરવિંદ આહારી વાગડી કોમેડી બનાવીને ખૂબ વાયરલ એટલે આદમી તો જલસા આવે ખુરશી માથે બેતા હોય એમ તો ખુરશી માથે કે બેતા નહીં હું એટલે વાંહે કંઈક શાળા દેખાતો તો તમારે બાર થોડીક વારમાં ગોળ જવાનો હવે શાળા લઈને. ઠીક છે આપણે એકદમ દેશી આદમી કોના પાસે અમુક થાય આપણે એકદમ દેશી તો આપણે તો એકદમ દેશી આદમી અમુક કહેતા હોય કે આદમી રિપ્લાય નહીં આવતા એમ હું આખા 1000 મેસેજ આવે ખબર નહીં પડતા બાકી હું સંબંધ રિપ્લાય આલું હું એકદમ દેશી નવરા દાટ આદમી હું. તમને પસંદ આવે લાઈક કરજો નહીં પસંદ આવે કરો ને કે બાકી આપણે સાફ ગરીબ ઘરના મિડલ ક્લાસ આદમી હો. ઠીક છે બાકી કોમેડી તો કરતા જ રહેવાના કેમ કે તમે પ્યાર બી એટલો કરી રહ્યા. તો ઠીક છે બણિયારા વિડીયોમાં આપણે જઈ રહ્યા ખેતરમાં. એટલાના મોટા અમારા ગામમાં ઘઉં થઈ ગયા છે માર પૂરું ખેતર ભરજ્યું છે ને જે વાળ લગાવીએ તાર આપણા ડુંગરપુરના ડુંગરા પોલા ડુંગરપુરથી લાવજો. હા ડુંગરપુરથી લાવજો હા એટલે જોઈ લો કે જે ઝાડો એટલે બોરડો અહીંથી ફઈ જ નહીં શકે. બોરડો તો હું બીજું કોણે બી ફઈ નહીં શકે ચિત્રો બી નહીં આવી શકે એકદમ પૂરું પેક. તે આપણે આ વ્લોગ બનાવવાનો ખાસ કારણ તો એ હું તમને 2 મિનિટ કહી દઉં ને પછી આપણે એડ્રેસ બતાડુંગા. ઠીક છે તો વિડીયો બન્યા રહેજો કેમ કે વ્લોગ પહેલી વાર બનાવજો એટલે હા તો બોલવું પડે ગભરું નહીં આવે. 1 મિનિટ ઉભા રહો. તો દોસ્તો ચલો એવા માંડીને વાત કરી નાખો કે આજનો વ્લોગ બનાવવાનો ખાસ કારણ એ છે કે હું 11 બે બેન કંટાળી ગયો યાર સાફ કોમેડી કરીને થાકી ગયો કેમ કે અમે વ્લોગ ઘણા બનાવી નાખ્યા. આપણા જાબુગઢ રમનો બનાવી નાખજો, ધોળાગઢ ધૂણીનો બનાવી નાખજો, અમારા ભરાઈગઢની માતા ભણનો બનાવી નાખજો, કટારા વંશજ કુળદેવી આપણે ધરાળ માતાનો બનાવી નાખજો, માડવિયા હનુમાનજીનો બનાવી નાખજો. મતલબ આ આજુબાજુમાં જેટલો દેવસ્થાન તો એટલી જગ્યાનો સબ બનાવી નાખજો. પણ આ વ્લોગ બનાવવાનો ખાસ કારણ ચલો વ્લોગ છોડો પહેલાં વાત તો હું તમને એમ કહી દઉં કે તમારો ખૂબ ધન્યવાદ કેમ કે માર જેવા ગરીબને તમે શું એટલે સુધી પહોંચાડજો ને હવે બળવાવાળા હોય એને બી હું કહી દઉં તમારો બી ખૂબ ધન્યવાદ કેમ કે તમે એટલા બળ્યા એટલે તમે એટલા પૂકી ગયા ને જેટલા મને સાવાવાળા હોય એટલાને માર કહેવું કે ભાઈ તમારો ખૂબ ધન્યવાદ. ઠીક છે તો મેં તમે બસ કમેન્ટ કરીને એમ કહેશો કે આ કળકળો આપણે વાગડમાં જેટલો બી દેવસ્થાન હે કોઈ ઐતિહાસિક હે કોઈ મતલબ अच्छी જગા હે તો વણી જગાનો કોઈ વ્લોગિંગ કરી શકે એવી જગા આવે તમે કમેન્ટમાં જરૂર કરજો કે ભાઈ આ માતાજી અહીં ફલાણી જગા દેવસ્થાન હે તો હું જરૂર ને જરૂર વિડીયો બનાવું અને વ્લોગ બી બનાવું એના માટે કેમ કે યાર ઘેર બેઠા હું કંટાળી ગયો કે વ્લોગ બનાવી આવે ને આપણા બી વાગડનું નામ થોડુંક એમ રોશન થાય કે ભાઈ ચલો આપણે વहाँ पे દેવસ્થાન હે એમ. ઠીક છે તે તમે જરૂર કોમેન્ટ કરીને કહેજો. અને બીજું આ બોરડા તવા કરીને ખાઈ ગયા જાળે લગાવજે ભાઈ થોડીક શાંતિ હે આ બહારની ઘડી બાકી આખી રાત બેહી રહેતા ઢોલકોડી લઈને
આટલો બોરડો તવા કરે એમ કોને પોકળો કરે તો પોકળો ખાઈ જાય, સણા કરે તો સણા ખાઈ જાય, ઘઉં કરે તો ઘઉં નીચે થઈ ઉપાડી નાખે. તમારા ગામમાં બી બોરડો બની તે દોસ્તો કમેન્ટ કરીને જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ કરજો. આ ગરીબનો ભલો થઈ જાય. બાકી જય જોહાર, લવ યુ, જય વાગડ. આજનો વ્લોગ પૂરો કરું હું. પાછો આવી ગયો બાય બાય કરતા મને એક વાત યાદ આવી ગઈ કે વ્લોગ કેવો લાગો એ કમેન્ટ કરીને કહેજો. હું તો ભૂલી ગયો ને. અગર તમને વ્લોગ અચ્છા લાગતા હોય ને અગર એવો વ્લોગ આજવાળો અચ્છો લાગો હોય કમેન્ટ કરીને કહેજો. હું બીજો બી વ્લોગ બનાવું. ઠીક હે. મોડું કને લાવીને કેવું જરૂરી હોય કેમ કે મેં મોબાઈલ કેમનું ખાવાતા નહીં આપતો. ઠીક હે. બન્યા રજા વિડીયોમાં. બીજું શું કહેવું તો કોઈ નહીં. ધન્યવાદ. જય જોહાર ને ભલું થાય તમારું મારું હેતનું. ભગવાન સબકા ભલા કરે. જય માં બોહાળ. ને કમેન્ટ કરીને કહેજો વ્લોગ કેવો લાગો. ને આપણે જેટલો દેવસ્થાન હે કોઈ બી अच्छी જગા આવે દોસ્તો પ્લીઝ મહેરબાની કરીને કમેન્ટ કરીને કહેજો કે યાર ભાઈ વણી જગા હે તમે વ્લોગ બનાવજો. એમ તો તમને બી અમે વ્લોગમાં બતાડી શકીએ અને હું બી જોઈ શકું. કેમ કે મને દેવસ્થાન અને ઇતિહાસમાં જે હે કે એ વસ્તુ જોવાનું ખૂબ મતલબ ઇન્ટરેસ્ટ છે. એટલે તમે કહેશો હું મતલબ વ્લોગ બી આપણે કોઈ બી દેવસ્થાનનો વેગા કે ઇતિહાસનો વેગા ફિર બી આપણે કોમેડી દ્વારા જ આવે. ઠીક હે. લવ યુ, બાય બાય, ટાટા.